ગુડ ઇવનિંગ મિત્રો. આશા છે તમારો બધાનો ટ્રેડિંગ દિવસ ખૂબ સારો રહ્યો છે. મને ખબર છે આપણે ત્યાં એક્ટિવ ટ્રેડર્સ પ્રમાણસર ઓછા છે. જેટલા પણ મિત્રો કરી રહ્યા છે અને ભવિષ્યમાં જે મિત્રો જોડાશે તેમના બધા માટે આ વાતો કામ લાગશે તેવી આશા રાખી અને આ વિડીયો બનાવવાની મહેનત કરતા રહીએ છીએ. જોઈ શકો છો તમે જે લેવલ આજે આપણે કાલે વાત થઈ હતી એમ કે ભાઈ આ નીચે આવેલું હતું જે ક્યાંય ને ક્યાંય સેન્સેક્સ એક્સપાયરીના હિસાબે હતું, તો આજે ફરીથી ગેપ અપ થઈ લેવલ પાસેથી કામ કરીને આખો દિવસ પ્રમાણસર જે સ્ટ્રેન્થ આવવી જોઈએ તે આજે નથી જોવા મળી માર્કેટમાં. પણ ઓલ ઓવર સારો દિવસ રહ્યો. અંદાજે નીચેથી આપણને 140-50 પોઈન્ટનો મૂવ મળ્યો. પ્રમાણસર લોકો કમાયા પણ હશે એવી આશા રાખું છું, કારણ કે વન વે ડાયરેક્શનલ ટ્રેડ હતો. આપણે કાલે ટોપ ડાઉન એનાલિસિસ કરેલું હતું એટલે આજે બીજી લાંબી ચર્ચામાં જતા નથી. ઓલ ઓવર કેન્ડલ ડેઇલી જે કેન્ડલ છે એ બહુ મજબૂત ના કહી શકાય, કારણ કે ગઈકાલે જે રેડ કેન્ડલ બનેલી અને ઉપર હાઈ એટલે 306-7 આજુબાજુનો જે હાઈ હતો, 317નો, ત્યાંથી ખાસું એવું નીચે આપેલું ને એ પ્રમાણમાં આજનો જે મૂવ છે તે બહુ મેજર મૂવ ના કહી શકાય. એટલે કેન્ડલ ડલ કહી શકાય, બહુ મજબૂત કેન્ડલ ના કહી શકાય. આવતીકાલે બહુ જ સાદી ને સિમ્પલ વાત છે કે આવતીકાલે આ જે હાઈ છે 307, 320-25 માની લો કે કાલે પણ કદાચ ગેપઅપ ખુલે છે 50-60-70 પોઈન્ટ અને ગેપઅપ ખુલી અને નીચે બજાર નથી આવતું અને સ્ટ્રેન્થ પકડી રાખે છે અને 25,330 ઉપર ટ્રેડ કરે છે 15 મિનિટ માટે. 25,330 ઉપર જો ટ્રેડ કરે છે તો કાલે ને કાલે 150-200 પોઈન્ટનો સારો અને મોટો મૂવ મળી શકે તેમ છે. અત્યારે હાલ માર્કેટ પ્રમાણસર ઓપ્શન સેલરના કંટ્રોલમાં વધારે છે. જે આપણે ગઈકાલે વાત કરતા હતા તેમ કે છેલ્લા અંદાજે 2 મહિના ઉપરના સમયથી આ જ રેન્જોમાં માર્કેટ સતત ફર્યા કરે છે. એ સિવાય બીજે ક્યાંય માર્કેટ જતું નથી, લેવલોની બહાર નીકળતું નથી. એક પકડાયેલી રેન્જમાં માર્કેટ ક્યાંય ને ક્યાંય ફસાયેલું છે. આશા રાખીએ છીએ કે આ રેન્જ તૂટે, આઈધર ઉપરની બાજુ નીચેની બાજુ, તો કંઈક માર્કેટમાં કામ કરવાની મજા આવે. પણ સામે પક્ષે સ્ટોક સ્પેસિફિક જે લોકો કામ કરતા હશે તે લોકોને ખબર જ છે કે સ્ટોક સ્પેસિફિક બહુ સારા મૂવ મળી રહ્યા છે સારી અને કન્વિનિયન્ટ જગ્યાઓ ઉપર, કારણ કે અત્યારે હાલના માર્કેટમાં દરેક સ્ટોક આજે બીજી વાત કરવા જેવી નથી. તમને આ જ વાત શેર કરું કે જે આ સમય ચાલતો હતો કોવિડ પછીનો સમય, કોવિડ પછીનો એક સમય એવો ચાલતો હતો કે આ સમયમાં અહીંયા સુધી તો લગભગ કોઈ કમ્ફર્ટેબલ જ નહોતું. ઉપર ગયું માર્કેટ ત્યારે રિટેલ પાર્ટિસિપન્ટ જોવા જાઓ બધાને એવું જ હતું કે માર્કેટ નીચે આવશે, કારણ કે એ દરમિયાન કોવિડ ચાલુ હતો અને માર્કેટમાં કોઈને કમ્ફર્ટેબલ સિચ્યુએશન હતી નહીં, ત્યારે જ માર્કેટ વધારે ભાગતા હોય છે. ત્યાર પછીનો જે મૂવ હતો ત્યારે એમાંય આ રશિયા યુક્રેનનું જે વોર થયું તે પછીથી તો એક સમય એવો હતો કે કોઈ પણ માણસ કોઈ પણ સ્ટોકનું નામ લે, અને કોઈ પણ હોય એ સ્ટોક સ્પેસિફિક નામ લઈએ, ખાલી સમજવા માટે આપણે નામ લઈએ છીએ, સુઝલોનથી માંડી, રિલાયન્સ ઇન્ફ્રાથી માંડી અને યસ બેંકથી માંડી, કોઈ પણ સ્ટોક જે છેલ્લામાં છેલ્લો તળિયાનો અને જેના ફંડામેન્ટલમાં કશું જ નથી, આવો કોઈ પણ સ્ટોક તે બધા જ ચાલતા હતા. અને તે આખો આ લાંબો આપણે આખો એક દોર જોયો છે. આ દરમિયાન ઇન્ડિયન માર્કેટમાં ઘણા બધા બદલાવો આવ્યા કે કોવિડ પછી જે નવો ટ્રેડર આવ્યો હતો એને તો એવું જ છે કે માર્કેટ હંમેશા ઉપર જ જાય છે, એણે નીચે જોયું જ નથી. લાંબુ એનાલિસિસ કરવા જઈએ તો આ બધા જે ફોલ આવી શકે છે માર્કેટમાં, લોકોના કપડાં ઉતરી જાય છે સાદી ભાષામાં, એ જે સિચ્યુએશન છે આ સિચ્યુએશન એમણે જોઈ જ નથી. એમને ખબર જ નથી કે માર્કેટમાં મોટી મંદી હોય, ઘેરી મંદી હોય અને સ્ટોક ગમે તે ભાવ પર અને ગમે તેવા સ્ટોક, ગમે તેવો ભૂપ સ્ટોક હોય, ઘણી વખત આપણને એવું લાગતું હોય કે આ સ્ટોક તો પડે જ નહીં, પણ એવું કશું હોતું નથી. બધા સ્ટોકને ઉપર અને નીચે જવું જ પડતું હોય છે. તો એવા સમયે જે સ્ટોક બધા જ ધમધમાક ચાલતા હતા તેવા સ્ટોક અત્યારે હાલ ચાલતા નથી. તો સારી ક્વોલિટીના, સારા ફંડામેન્ટલવાળા અને યોગ્ય સ્ટોક્સ હોય તેમાં જ રોકાણ કરવું જોઈએ.
સેબીની ગાઈડલાઇન અને કેટલાક રિસ્ટ્રિક્શન્સના કારણે સ્ટોક્સના નામ આપણે અહીંયા ચેનલ ઉપર જાહેરમાં લઈ શકતા નથી, એટલે અત્યારે આપણે વ્યક્તિગત કોઈ પણ સ્ટોકની ચર્ચા કરતા નથી. પણ સરેરાશ કોઈ પણ સ્ટોક ન લેતા સિલેક્ટિવ સ્ટોકમાં જો કામ કરો તો અત્યારે હાલ સ્ટોક સ્પેસિફિક માર્કેટ ઘણું સારું છે. ઇન્ડેક્સ ઓરિએન્ટેડ માર્કેટ ડલ છે. તો આવતીકાલે જો 330ની ઉપર જાય તો જ માર્કેટમાં કામ કરવું ઉપરની બાજુ. બાકી કાલે પ્રીમિયમ મીટિંગ ડે રહેશે, કાલે એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી, બધા જ કોન્ટ્રાક્ટ કાલે એક્સપાયર થઈ જશે, જેથી કરીને આવું રેન્જ બાઉન્ડ માર્કેટ પ્રમાણસર રહે તેવી શક્યતા અંદાજે 20-25% જેટલી છે. પણ ડિસાઇઝિવ મૂવ અને ઉપરનો સારો મૂવ મળે એની સંભાવના મારા મતે, મારા આકલન પ્રમાણે 50-60%, 70% જેટલી છે. તો પણ એ ક્યારે કામ કરવું? આ લેવલો કપાય તો જ. અને જો ગેપ ડાઉન ખુલે છે તો નીચે જવા માટે એની પાસે બહુ મોટી જગ્યા અત્યારે હાલ દેખાતી નથી. પણ જો આ લેવલ આપણું 25,140 વાળું છે એ લેવલ કપાય તો થોડા ઘણા પોઈન્ટ માટે ટ્રેડ કરી શકાય, પણ નીચેની દિશામાં કામ કરવામાં આવતીકાલે મજા નહીં આવે. આશા રાખો કે પ્રમાણસર સેમ લેવલ ઉપર માર્કેટ ખુલે અને ડિસાઇઝિવલી ઉપર 15 મિનિટની પેન્ડલ ક્લોઝ આપે તો ઉપર કામ કરવાની મજા આવી શકે છે. સેબીના અનુસંધાનનું જાહેર ડિસ્ક્લેમર, અહીંયા કરવામાં આવેલી કોઈ પણ વાત એ બાય કે સેલની ભલામણ નથી. આ વિડીયો ફક્ત ને ફક્ત અભ્યાસિક ધારાધોરણ પ્રમાણે તમે અને હું બધા ચાર્ટમાંથી કંઈક નવું શીખીએ તેના માટે રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. આભાર.